હેલો મિત્રો, સ્વાગત છે આપનું બ્લેસ એકેડેમીમાં. મિત્રો, આજે આપણે કંડક્ટરની ફરજો જોશું, જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ કંડક્ટરની ફરજો. કંડક્ટર ફરજ દરમિયાન ધૂમ્રપાન કે કેફી પીણું લઈ શકતો નથી. ફરજ દરમિયાન કંડક્ટરે પોતાની સ્પેશિયલ સીટમાં જ બેસવાનું હોય છે. સ્ત્રી મુસાફરો માટે અનામત રખાયેલ બેઠકો પર કોઈ અન્ય મુસાફર બેસી ગયા હોય તો સ્ત્રી મુસાફરોને જગ્યા ખાલી કરાવી ત્યાં બેસાડવા. કંડક્ટરે મુસાફરો પાસેથી બેસવાના સ્થળેથી ભાડું વસૂલી લીધા બાદ જ ટિકિટ આપવી તેમજ વધારાના નાણાં પરત કરવા અથવા વધારાના નાણાં છૂટા ના હોય તો ટિકિટની પાછળ લખી આપવા. મુસાફરોને દરવાજા પાસે સામાન ન રાખવા કહેવું. મુસાફર દ્વારા ભૂલી જવાયેલા માલ સામાનને લોસ્ટ પ્રોપર્ટી કહે છે, જે બસ સ્ટેશનના હેડક્વાર્ટરે જમા કરાવવો પડે છે. કંડક્ટર મુસાફરને મુસાફરી પૂરી ના થાય ત્યાં સુધી ઉતરવાનું કહી શકે નહીં, પણ ચાલુ બસે કોઈ મુસાફર બીજા મુસાફરોને હેરાન, પરેશાન, ઠઠ્ઠામસ્કરી કે તોફાન કરે તો તેમને અન્ય મુસાફરોની મદદથી કંડક્ટરે બસમાંથી ઉતારી મૂકવાનો રહે છે. કંડક્ટરે સૂચના પત્રકમાં દર્શાવ્યા મુજબ રૂટમાં આવતા ટ્રેન અને બસ કનેક્શન પર નિયત સ્ટોપ પર બસ ઊભી રખાવવી. બસમાં શબનું વહન થયું હોય તો તે બસની સફાઈ જંતુનાશક દવાથી કરાવવી. રૂટમાં આવતા ફાટક વગરના રેલવે ક્રોસિંગ પરથી બસને પસાર કરાવતા પહેલાં 50 ફૂટ જેટલું દૂર બસને થોભાવી બસમાંથી નીચે ઉતરી ટ્રેન આવતી નથી તેની ખાતરી કરી બસને આગળ લેવા નીચે ઊભા રહીને ડ્રાઈવરને સંજ્ઞા આપવી તથા રેલવે પાટા ઓળંગી ગયા બાદ જ બસમાં બેસી બસ ઉપાડવા 2 બેલ વગાડી ડ્રાઈવરને સંજ્ઞા આપવી. ફરજ દરમિયાન રૂટની બસ બગડી જાય, ખરાબ થઈ જાય કે અકસ્માત થાય તો નજીકના ડેપોમાં સમાચાર આપવા જવું અને અન્ય બસમાં બેસવાની વ્યવસ્થા કરવી. જો 1 કલાકમાં અન્ય બસની વ્યવસ્થા ન થાય તો મુસાફરો અધૂરી મુસાફરીનું ભાડું પાછું માંગી શકે છે અને કંડક્ટરે તે ભાડું ચૂકવવું. આવા મુસાફરો પાસેથી ટિકિટ લઈ તેની પાછળ મુસાફરનું નામ, સરનામું નોંધી ભાડું પાછું આપ્યાની યાદી રાખવી. બસને અકસ્માત થાય તો બસમાંના મુસાફરોને પ્રાથમિક સારવાર આપવી. ગંભીર રીતે ઘવાયેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવા, પોલીસ સ્ટેશન તથા નજીકના ડેપોમાં જાણ કરવી. અકસ્માતનું પંચનામું તૈયાર કરવામાં પોલીસને મદદ કરવી. તે કાર્ય પૂર્ણ થયા બાદ પોલીસની પરવાનગી લઈ બસ ઉપાડવા ડ્રાઈવરને જણાવવું. બસના ટાયરમાં પંચર થાય ત્યારે બસના છાપરેથી સ્પેરવ્હીલ દોરડાથી બાંધી પાછળની સીડીથી ધીરે ધીરે સરકાવી નીચે ઉતારવા અને પંચરવાળું વ્હીલ છાપરા ઉપર ચડાવવા ડ્રાઈવરની મદદ લેવી. નિગમ તરફથી નિયુક્ત કરવામાં આવેલ પાર્સલ એજન્સીના એજન્ટો દ્વારા સુપ્રત કરવામાં આવતા પાર્સલો સ્વીકારી તેને સંભાળપૂર્વક નિયત સ્થળે પહોંચાડવા. બસની અંદર બહારની સફાઈ કરાવીને જ ઉપાડવા તકેદારી રાખવી. કંડક્ટરે ગણવેશ, વેલિડ લાયસન્સ તથા બેજ સાથે સમયસર ફરજમાં હાજર થવું. ફરજ પર ચડતા પહેલાં વ્હિસલ, ટિકિટ મશીન, ફરિયાદ બુક જેવા સાધનો લેવા. બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી ફર્સ્ટ એડ બોક્સમાં રાખવી. જરૂરી સામગ્રી જેવી કે તાડપત્રી, લગેજ દોરડું છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. બસ સ્ટેશન ખાતે બસને પ્લેટફોર્મ પર ત્રુટક વ્હિસલ સંજ્ઞા આપી બસ મુકાવવી. ત્યારબાદ પાછળનું રૂટ બોર્ડ લગાડવું તથા આગળનું રૂટ બોર્ડ ડ્રાઈવરને લગાડવું. બસ ઉપાડતા પહેલાં ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર પાસે જઈ પોતાની તથા ડ્રાઈવરની રોકડ રકમની નોંધ કરાવવી. બસ પ્લેટફોર્મ પર મુકાયા બાદ લાઇનમાં ઊભા રહેલા મુસાફરો પૈકી સૌ પ્રથમ રિઝર્વેશન ધરાવતા મુસાફરોની ટિકિટ ચેક કરી બસમાં બેસાડવા. ત્યારબાદ અગ્રતા યાદી મુજબના મુસાફરોને બસમાં લેવા. અંતે અન્ય મુસાફરોને બેસાડવા. બસ ઉપાડવાના સમય સુધી ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે સીટો ખાલી રાખવી.
બસ ઉપાડતા પહેલાં પાર્સલ, ટપાલના થેલા વગેરેની ચકાસણી કરી લેવી. નિયત સ્ટોપ પર એક બેલ વગાડી બસને ઊભી રાખવા ડ્રાઈવરને સંજ્ઞા આપવી. મુસાફરોને ઉતારવા તથા જગ્યાના પ્રમાણમાં અન્ય મુસાફરોને લેવા. બસની પાછળ આવતા વાહન હોર્ન વગાડીને યા લાઇટ કરી સાઈડની માંગણી કરે ત્યારે કંડક્ટરે 3 બેલ વગાડીને ફરજ પરના ડ્રાઈવરને સાઈડ આપવા સૂચના આપવી. મુખ્ય બસ સ્ટેશનથી બસ ઉપાડવામાં આવે ત્યારે જગ્યાના પ્રમાણમાં મુસાફરોને લેવા. ત્યારબાદ રસ્તામાં આવતા નિયત બસ સ્ટેશન ઉપરથી 25% જેટલા મુસાફરો વધારાના લઈ શકાય અને બસમાં કેટલા મુસાફરો લેવા તેની સંખ્યા આરટીઓ કચેરી દ્વારા પણ નક્કી થાય છે. તો આ હતી કંડક્ટરની ફરજો, જે તમને કંડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.